વેલકમ બેક. અને વિરામ બાદ હવે વાત અમદાવાદની કરવી છે, કારણ કે અમદાવાદમાં 25 જૂનની રાત્રે એટલે કે ગઈકાલે ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. પૂર્વ વિસ્તાર જેમ કે મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ અને વિરાટનગર સહિતના એ વિસ્તારો કે જે જળબંબાકાર થઈ ગયા. એક તરફ કેટલાય લોકો આ વરસાદની મજા માણી રહ્યા હશે, પણ બીજી તરફ કેટલાય લોકો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા. ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજ લાઇનમાં એક બાઇક ચાલક તણાઈ ગયો. 9 કલાકની ભારે જહેમત બાદ એ વ્યક્તિનો મૃતદેહ મળ્યો. ડ્રેનેજ લાઇનના 200 ફૂટ દૂરથી વ્યક્તિનો મૃતદેહ શોધી કઢાયો. એક વ્યક્તિ કે જે કામથી કદાચ બહાર નીકળે અને તેને એ વાતનો ખ્યાલ જ નથી કે ભારે વરસાદમાં રસ્તા પર જ્યાં પાણી ભરાયેલા છે ત્યારે ક્યાંક ઊંડો ખાડો તો નહીં હોય ને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કામગીરી કે જે તે શરૂઆત તો કરે, પરંતુ એ કામગીરી ક્યારેય પૂર્ણ નથી થતી અને કદાચ એ કામગીરીની શરૂઆત થાય તો તેને પૂરું કરવાનું પણ ભૂલી જાય અને એનું પરિણામ સામાન્ય વ્યક્તિને ભોગવવું પડે. અમદાવાદમાં ખાડા જીવલેણ બન્યા છે ને એ વાત હકીકત છે. આ બધું જોતા જ સૌથી પહેલો સવાલ એ થાય છે કે શું એએમસીની પ્રી મોન્સૂન કામગીરી જેની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે તેનું શું? આ બધાની વચ્ચે સવાલ એ પણ થાય છે કે એએમસીએ ખોદેલા ખાડાના કારણે એકનો જીવ ગયો, ત્યારે જવાબદાર કોણ છે? ખાડા ખોદી દેવાયા છે, પણ વરસાદ પહેલા તેનું પુરાણ કેમ નથી કરવામાં આવતું અને તેની જવાબદારી કોની છે? પ્રી મોન્સૂન પ્લાનના નામે રૂપિયાનું પાણી થાય છે, પણ સ્થિતિ તેમની તેમ જ કેમ રહેતી હોય છે? માની લો કે અમદાવાદમાં સુરત જેટલો વરસાદ પડે છે તો પછી સ્થિતિ શું થશે? આ તમામ સવાલો છે અને તેની ઉપર કરીશું મહામંથન. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે જે પરિસ્થિતિ પેદા થઈ અને એના કારણે કેટલાય લોકો કે વરસાદની મજા માણતા હશે, પણ કદાચ એ રોડ અને રોડની વચ્ચે ક્યારે ખાડો આવી જાય એ કદાચ કોઈ વાહન ચાલકને ખબર નથી હોતી અને એના કારણે એક વ્યક્તિનો જીવ પણ ગયો છે. અને કેટલાય કિસ્સાઓ દર વર્ષે આપણે આવા સાંભળતા હોઈએ છીએ અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે ભાજપ નેતા હિરેનભાઈ કોટક, આપણી સાથે અત્યારે કોંગ્રેસ નેતા નાગજીભાઈ દેસાઈ પણ જોડાયા છે અને આપણી સાથે રાકેશ ભરદ્વાજ કે જેઓ સ્થાનિક છે તે પણ આપણી સાથે જોડાયા છે. તમામની સાથે ચર્ચા કરવી છે. સૌથી પહેલા રાકેશભાઈ, સવાલ આપને મારે કરવો છે એટલા માટે કારણ કે અમદાવાદમાં જ્યારે વરસાદ પડે અને ખૂબ ઓછા વરસાદમાં પરિસ્થિતિ શું થાય એ બધાએ જોયું છે, એટલે એ પરિસ્થિતિ સૌથી પહેલા તો આપની પાસેથી મારે જાણવી છે. આપનો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. મારું નામ પ્રોફેસર રાકેશ ભારદ્વાજ છે અને હું અમદાવાદની એનડી પટેલ રાષ્ટ્રભાષા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજીનો પ્રાધ્યાપક છું અને છેલ્લા 32 વર્ષથી સેવાઓ આપી રહ્યો છું. આપે પ્રશ્ન કર્યો એનાથી સ્લાઇટ ડેવિએટ થઈને હું જો વાત કરું કે વરસાદ પડ્યા પછી જે પ્રોબ્લેમ થાય છે એના કરતા વરસાદ જ ન પડે તો અમદાવાદ જેવા મોટા શહેરની દશા શું થાય? એટલે પાણીનો પ્રશ્ન ગંભીરપણે નડે અને એને દૂર કરવા માટે વરસાદ પડતો હોય અને એ વરસાદના પાણીનો નિકાલ કરવાની તમામ સિસ્ટમમાં સર્વોપરી સિસ્ટમ છે પર્કોલેટિંગ વેલ. જ્યાં જ્યાં પાણી ભરાતા હોય ત્યાં ત્યાં પર્કોલેટિંગ વેલ જો બનાવવામાં આવે અને પાણીને ભૂગર્ભમાં ઉતારવામાં આવે તો પાતાળનું તળિયું જે છે એ થોડું ઉપર આવે, એટલે જ્યારે પણ અનાવૃષ્ટિ હોય, વરસાદ ન પડ્યો હોય એ પરિસ્થિતિમાં અમદાવાદના લોકોને નહીં પણ સમગ્ર ગુજરાતના લોકોને તકલીફ ન પડે એવા આયોજન થવા જોઈએ અને બિલકુલ એવા આયોજન થઈ શકે, કારણ કે એટલો બજેટ દર વર્ષે આપણે ફાળવતા હોઈએ અને એ દેશ આજે જ સ્પેસમાં એક બીજા ભારતીયને કેપ્ટન તરીકે મોકલી રહ્યો છે. એ દેશ માટે આવા પર્કોલેટિંગ વેલ્સ ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયામાં ન બનાવી શકાય એ વાતમાં કોઈ માલ નથી. ઓકે, એટલે હું બિલકુલ. અને
ગઈકાલે અમદાવાદની જે પરિસ્થિતિ હતી, કેટલી જગ્યાએ વરસાદે વિરામ તો લીધો પણ પાણી ન ઓસર્યા, એટલે સ્માર્ટ સિટીની પોલ પણ ખુલી ગઈ. એ સ્વાભાવિક વાત છે, દર વર્ષે આપણે એ વાત કરતા હોઈએ છીએ. અને ગઈકાલે તમારા વિસ્તારમાં પણ શું પરિસ્થિતિ હતી એ પણ અમને આપ જણાવી શકો છો, કારણ કે એ વાત સત્તાધીશો સુધી પહોંચવી ખૂબ જરૂરી છે, કારણ કે લોકોને સમસ્યા થાય છે એ હકીકત છે. એટલે આપ પણ કોલ કરીને પરિસ્થિતિ શું રહી એ જણાવી શકો છો. હિરેનભાઈ, પ્રશ્ન આપને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની પ્રી મોન્સૂન કામગીરીને મોટી વાતો થાય, પણ કામગીરીની શરૂઆત થાય, પણ શું કામગીરી પૂર્ણ કરવાનું એએમસી ભૂલી જાય છે, કારણ કે એનું પરિણામ સામાન્ય જનતાને ભોગવવું પડે છે. મેડમ, આ બાબતે હું ભારપૂર્વક તો એ વસ્તુ કહેવા માંગુ છું. મેં ગઈકાલની વાત કરું છું, આજની વાત કરું છું કે આજે હકીકતમાં આ બધી વાત કરવા માટે મારે સ્ટુડિયોમાં આવવું જોઈતું હતું, પણ વરસાદી માહોલમાં મને ખબર છે કે ક્યાં રોડ બેસી જાય, ક્યાં ખાડા પડે, ક્યાં ભૂવા પડે, એટલે સમયસર કદાચ હું સ્ટુડિયોમાં ન પહોંચી શકું, એટલે ફોનના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી હું ગૂગલ મીટ થી જોડાયો. ઓકે. આપણી સાથે અમરેલીથી પ્રવીણભાઈ જોડાયા છે. જી પ્રવીણભાઈ. હેલો. જી પ્રવીણભાઈ. હેલો. આપનો અવાજ આવી રહ્યો છે? આવે છે ને? આવે છે આપનો અવાજ. શું સમસ્યા? હેલો. આપનો અવાજ આવી રહ્યો છે. ઓકે, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. જી, શું નામ આપનું? કેશુભાઈ વાળા બોલું બેન. જી કેશુભાઈ, શું સમસ્યા? હવે બેન, મારું એમ કહેવાનું છે કે ત્યાં વડોદરામાં જે સિટી થઈ 500 કરોડ આપ્યા હમણાં, જી, તો એ ગયા ક્યાં 500 કરોડ? હાલત તો તમે જો વડોદરાની. અને અમદાવાદમાં જે બી અમિત બનાવ બન્યો ત્યારે ગરીબ માણસ જતો રહ્યો ઓઢવની અંદર. તમે જુઓ ખાડાઓ બધી જગ્યા પર, એક ખાડો 10 વખત કર્યા છે અને નેતા ફુલારો કર્યા આ લોકો આવી. પણ તમે જરા આમાં તમે જે બી બને એ અધિકારી અમે પોલીસ કેસ કરો છીએ, એની સામે એફઆઈઆર કરો. બિલકુલ. હિરેનભાઈ, પ્રશ્ન આપને, કારણ કે આજે ઘટના બની અને એક વ્યક્તિ કે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. હિરેનભાઈ, પ્રશ્ન એ જ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામગીરીની શરૂઆત કરે છે, પરંતુ એ કામગીરી કેમ અધૂરી મૂકી દેવાય છે, અને એના કારણે જો નિર્દોષ નાગરિકનો જીવ જાય તો એની જવાબદારી કોની? આપના પ્રશ્નમાં જે અધૂરી મૂકી દેવાય શબ્દ છે ત્યાં જ મારા જવાબની શરૂઆત થશે, કેમ કે ઋતુનું સમયપત્રક જે પ્રકારે વિખાયેલું હોય છે હમણાં ઘણા સમયથી આપણે જોઈએ છીએ આ વસ્તુ. અને બીજું, વરસાદની તીવ્રતા અને માત્રા એ ક્યાંક સ્થિતિ પરિસ્થિતિ અને વ્યવસ્થાઓને આંબી જતી હોય છે. એના કારણે ક્યારેક વ્યવસ્થાઓ ખોરવાય છે, પરંતુ જે પણ વ્યક્તિનું અહીંયા મૃત્યુ થયું છે એ નાગરિક માટે હું ખાસ શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા જરા પણ નાની એવી ઈજા પણ પહોંચે એ સ્થિતિ બિલકુલ ન આવવી જોઈએ, અને એ ન આવે માટે તંત્રની એ જવાબદારી છે એ પણ હું સ્વીકારું છું. પરંતુ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની કરવામાં આવે, દાખલા તરીકે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે એની આપણી જે કિલોમીટરમાં સંખ્યા ગણાતી હોય છે, એ જે કિલોમીટરમાં જે યુનિટ ગણાય છે એ 980 કિલોમીટરની છે આપણી 2500 કિલોમીટરના ક્ષેત્રફળ પ્રમાણે, અને એની સાફ સફાઈ થતી હોય. એ ઉપરાંત ડિસિલ્ટરિંગ પ્લાન્ટની પણ આપણે વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ, અને સાથે સાથે આપણે જે નિકાલના પાઇપ છે એની પણ સફાઈની કામગીરી કરતા હોઈએ છીએ. હવે આ જે કામગીરી થતી હોય છે એ કામગીરી ચાલતી હોય દરમિયાન, દાખલા તરીકે ચોમાસાની સિઝન છે એ સામાન્ય રીતે ચોમાસામાં જ આવતી. આ એના જેવું છે કે આપણે 8 વાગ્યા વાળી બસ કેટલા વાગે આવશે એમ પૂછવું પડે, એ સ્થિતિ બની ગઈ છે. ક્યાંક આ સ્થિતિના કારણે ચોમાસું છે એ વહેલું આવી જવાના કારણે, ક્યારેક ચોમાસું અનિયમિત હોવાના કારણે આવી સ્થિતિઓ સર્જાતી હોય છે, એ ચોક્કસ. પરંતુ જે પ્રકારે આપણે માત્ર અમદાવાદની જ નહીં સંપૂર્ણ ગુજરાતની કદાચ વાત કરીએ તો ત્યાં દરેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને ક્યાંક વોટર ડ્રેનેજ લાઇન ખાસ કરીને આપણે એ પણ કરવું પડે છે કે જ્યારે વરસાદ વધી જાય છે ત્યારે ઘણી જગ્યાએ આપણે છે એ ગટરના ઢાંકણાઓ છે એ ખુલ્લા રાખી અને ત્યાં એક સાઇનબોર્ડ, એટલે કે આપણે એક એવી નિશાની, પેડેસ્ટલ એને પાઇપ કહેવાય છે, જે પેડેસ્ટલ સાઇનબોર્ડ છે એ લગાડવામાં આવે છે. અને એ નિશાની બતાવે છે કે અહીંયાથી કોઈ પસાર ન થવું, કેમ કે અહીંયા આ નીકળી શકાય એવું નથી, અથવા અહીંયા એવી કોઈ વ્યવસ્થા નથી જેના કારણે અકસ્માત થઈ શકે છે. જ્યાં અકસ્માત થયો એ વિડીયોમાં જે જોયું છે એ પ્રમાણે હું કહી રહ્યો છું કે ત્યાં એક એવા પ્રકારનું એક પેડેસ્ટર સ્ટેન્ડ પણ ત્યાં હતું. તેમ છતાં એ જે બાઇક સવાર છે એ ફરીને જાય છે. વરસાદની સ્થિતિમાં સ્વાભાવિક રીતે એમને હેલ્મેટ પણ નથી પહેરી, અને વરસાદ ખૂબ જ વરસે હતો તો એમને એ કદાચ ન દેખાયું હોય એવું બની શકે. એના માટે એનો વાંક છે એમ નથી કહેતા,
પરંતુ આ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે અમુક જે પોઈન્ટ છે એ ખોલવામાં આવતા હોય છે. બીજી વ્યવસ્થા એ છે કે આપણે ત્યાં જયારે સાફ સફાઈ થતી હોય તો નિકાલના પાઇપ જે છે એના કારણે આપણે જયારે વરસાદ છે એની તીવ્રતા ઘટે, એટલે કે જે વરસાદ છે એ 4 થી 12 કલાકમાં તીવ્રતા ઘટે, આ સામાન્ય અનુભવ છે. અને એ દરમિયાન જયારે એ તીવ્રતા ઘટે એટલે પાણીનો નિકાલ પણ એ સુચારુ રૂપથી થવા લાગે છે અને પછી દરેક વિસ્તારોમાં એ સ્થિતિ થાળે પડી જાય છે. જો કદાચ જે ડ્રેનેજ લાઇન છે એની અંદરથી જો એ કચરો સાફ નિયમિત રૂપથી ન થતો હોય, પ્રી મોન્સૂન કામગીરી ન કરેલી હોય તો એની બહુ સરળ રીતે ઓળખવાની નિશાની એટલી જ છે કે એ 12 કલાક પછી પણ સ્થિતિ એની એ જ રહે. એ સ્થિતિ એવી નથી રહેતી, એટલે પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ તકલીફ નથી, પરંતુ આ સ્થિતિ પણ ન હોવી જોઈએ. તેમ છતાં પણ આ પ્રકારના કોઈ અકસ્માત, કોઈ તકલીફ, કોઈ પણ નાગરિકને જરા પણ ક્ષતિ ન પહોંચવી જોઈએ, એ તો ચોક્કસપણે વ્યવસ્થાનો એક ભાગ હોવો જ જોઈએ. એ હું દ્રઢપણે માનું છું. અને જે નવા સૂચનો ભારદ્વાજજી કરી રહ્યા છે, હા 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 જી હિરેનભાઈ, ભારદ્વાજજી જે કર્યા હતા એ સૂચનો પણ ખૂબ જ બહુ સારા સૂચનો છે અને એ જૂના અમદાવાદના સૂચનો ભારદ્વાજજીએ બહુ સારી રીતે રેખાંકિત કર્યા છે. અને એમાં આજે સ્થિતિ એવી છે કે જળમાં, જે તળમાં રહેલું જળ છે એ લોકોને કામ આવતું હોય છે ને એ પ્રકારની વ્યવસ્થાઓ, ખાસ કરીને જે આપણે રેન હાર્વેસ્ટિંગની જે વાત કરી છે એ પણ સુચારુ રૂપથી લાગુ થવી જ જોઈએ. નાગરિકોએ આગળ આવીને સરકારની આ માટે યોજનાઓ છે લાભ લેવો જોઈએ અને સરકારે પણ એના માટે અલગથી વધારાના અભિયાનો કારણ કે હવે ત્યાંના ચાલુ જે કરવા સ્થાનિક પડશે. લોકો હતા, જે જગ્યાએ આ ઘટના બની, ત્યાંના સ્થાનિક લોકોએ પણ એ જ વાત કરી કે વર્ષોથી આ સમસ્યા છે, એવું નથી કે અત્યારની આ સમસ્યા છે. રજૂઆતો કરી કરીને એ લોકો થાકી ગયા છે, એ વાત પણ એમણે કરી. નાગજીભાઈ, પ્રશ્ન આપને, કારણ કે જ્યારે આવી ઘટના બનતી હોય ફક્ત અમદાવાદ પૂરતી વાત નથી, કારણ કે સુરતની પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છે, રાજ્યના અલગ અલગ ભાગોની પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છે. જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય, એક નિર્દોષ વ્યક્તિનો જીવ જતો હોય, આ વાત એ જ છે કે તમે ટેક્સ આપો છો પણ તમને સુવિધા નથી મળતી. શું એના ઉપર ક્યારેય કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે? ગઈકાલે જે પરિસ્થિતિ બની, કારણ કે અમદાવાદમાં 2 ઇંચ વરસાદમાં જ આપણે જોયું કે પૂર્વ વિસ્તારો પાણી થઈ ગયા, જે ન થવા જોઈએ કે જો સ્માર્ટ સિસ્ટમ હોય તો. પણ છતાંય જો સુરતમાં આટલો વરસાદ પડે છે, જો અમદાવાદમાં એ પરિસ્થિતિ થાય તો શું થાય, એ સૌથી મોટો સવાલ. એટલે આપને એ જ કે શું આ મુદ્દે કોઈ રજૂઆત કરવામાં આવી, અને જો રજૂઆત કરવામાં આવી હોય તો શું જવાબ મળ્યો? પહેલા તો નિર્દોષ વ્યક્તિનો જેને જીવ ગયો છે, ભગવાન એના આત્માને શાંતિ આપે ને એના પરિવારને શક્તિ આપે દુઃખ સહન કરવાની. કોંગ્રેસ પક્ષ અને વીટીવી અને પ્રજા વારંવાર બૂમ પાડે છે. ખાલી હું કોંગ્રેસનો આગેવાન છું, કોંગ્રેસનો નહીં, પ્રજા પણ આ બૂમ પાડે છે. પણ હવે આ સાંભળનારા લોકો કાને બેરા થઈ ગયા છે, મરનાર વ્યક્તિની પણ ભૂલ કાઢે છે. આજે દુઃખ થવું જોઈએ ને ચર્ચા જ ના કરવી જોઈએ. હિરેનભાઈ, કદાચ મરનાર વ્યક્તિને તમે સારું ના કહી શકો તો એનો વાંક છે એ શબ્દ પણ ન કાઢવો જોઈએ, કારણ કે મરણ થયું છે, છતાં ભગવાન એમને સદબુદ્ધિ આપે. પણ મને હિરેનભાઈમાં આજે એક વસ્તુ સારી લાગી, વિકાસ પુરુષ ને વિકાસની અમારી પાર્ટી વરેલી અને કરોડો રૂપિયાનું બજેટ આ ના બોલ્યા, એટલે મને એ વાતનો હિરેનભાઈનો આનંદ થયો. નહીં તો આ ભાજપ વાળા જયારે ડિબેટમાં આવે, આટલા કરોડનો વિકાસ, અમારો વિકાસ પુરુષ, અમારા વિકાસ નેતા, અમારા વિકાસ મુખ્યમંત્રી, અમારા પાટીલ સાહેબ, કશું જ હિરેનભાઈ ના બોલ્યા. એટલે હિરેનભાઈનો આભાર. નહીં તો પ્રજા આજે એમને પણ ફોન કરીને કહે કે થોડીક તો શરમ રાખો. આજે વૈભવબેન એટલો પણ વરસાદ નતો આવ્યો ગઈકાલે 25 તારીખે કે સુરત જેટલો, અને એમાં જીવ ગયો. ઓકે નાગજીભાઈ, એક સેકન્ડ ખાલી આપણી સાથે કોલર જોડાયા છે, અમદાવાદથી જોડાયા છે, એટલે એમની શું સમસ્યા રહી આપણે પહેલા જાણી લઈએ. આપણી સાથે રાહુલભાઈ જોડાયા છે દાણી લીમડાથી. જી રાહુલભાઈ. મારું નામ રાહુલ છે, હું દાણી લીમડાથી વાત કરી રહ્યો જી. છું. જમાલપુર થી લઈને નારોલ સુધી કાલે રાત્રે કેડસમાં પાણી હતા. તો મારે એટલું જ કહેવું છે આ એમસી વાળાને કે રસ્તા ઉપર પોલીસ વાળા અને માત્ર જે આપણે સામાન્ય પબ્લિક હોય તેનું જ કામ છે આ બધું કરવાનું. રાત્રે 11, 11:30 વાગ્યા સુધી બેન દીકરીઓ જે નોકરીથી છૂટ્યા હતા તે 8 વાગ્યાથી લઈને 11, 11:30 વાગ્યા સુધી રોડ પર બધા ફસાઈ રહ્યા હતા. તો આઈએમસી વાળા બધા અધિકારીઓ ક્યાં કઈ બગલમાં જઈને સુઈ જાય છે એ જોવાનું છે. અને ભાજપના પ્રવક્તા જે બાજુમાં બેઠા છે એમને મારે એક જ સવાલ છે, તમે જરૂરથી એમને પૂછજો કે આખા ગુજરાતમાં સ્માર્ટ મીટરની જરૂર છે કે સ્માર્ટ ગટર વ્યવસ્થાની જરૂર છે, એનો જવાબ આપે. ઓકે બિલકુલ. આપણી સાથે અન્ય કોલર જગદીશભાઈ પણ જોડાયા છે નિકોલથી. જી જગદીશભાઈ. જી. મારે ભાજપ વાળાને એટલું કહેવાનું છે કે પેલા નંબર તમારા નેતાઓને કાન, આંખિયું અને મગજ 3 વસ્તુ રહી ગઈ છે. એમને વૈભવીબેન, મારે આ ભાજપના નેતાઓને એટલું કેવું છે જી કે તમારા કાન, આંખિયું ને મગજ 3 વસ્તુ રહી ગઈ છે. આ વિડીયો બતાવે છે એ ભાઈ એને પૂછીને બહાર નીકળે કે બાયડી છોકરા ખવડાવવા નીકળે
એ મરી ગયા એના કરતી એવું બોલે છે. તમને શરમ આવી જોઈએ, શરમ. પબ્લિક ના રૂપિયા તમે કાકર ઝીંગા કરો છો. તમારા કોના ઘરમાં પાણી ગળી ગયું? તમારો કોણ ને તો ખાડામાં પડીને મરી ઠીક છે. ગયો? એક બતાવો તમે. બિલકુલ, એટલે એ લોકો જોડાઈ રહ્યા છે, એટલે લોકોનો એ રોષ પણ છે. આપણી સાથે અન્ય કોલર ભાવેશભાઈ પણ જોડાયા છે. જી ભાવેશભાઈ. હેલો. હલો જી ભાવેશભાઈ. હલો મહેશભાઈ બોલું છું મેડમ. જી મહેન્દ્રભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હા મેડમ, આ સમસ્યા દર વર્ષે આની આ થયા કરે છે. જી. અને આ બીજેપી સરકારે ને એ મુથુટ ફાઇનાન્સ એડ આવે ને એના જેવું છે બેન. કલ્યાણ જળસમાંથી લોન કરી, ગોલ્ડ કરી દો અને મુથુટ ફાઇનાન્સ લોન લો. આ સરકાર એવી છે બેન, એટલે દર વર્ષે આની આ પરિસ્થિતિ રહે છે. મારા એરિયા પર પાણી ભરાય છે. અનુપમ થિયેટર કરું ત્યાં અંબિકા મીટ, જી. ત્યાં બેન કાલે બી કેળ સમા પાણી થાય. બધા ટોટલી બાઇક એક્ટિવા ટોટલી લોકોને બંધ હતું. તો આ સમસ્યા ક્યારે દૂર થશે હવે? બિલકુલ. એના વિશે તારા હા, એ સ્થાનિક સમસ્યાઓ છે, એ જમીની લેવલની સમસ્યાઓ છે કે જે અત્યારે લોકો કહી રહ્યા છે. નાગજીભાઈ, આપની વાતને કન્ટિન્યુ કરો. હું તો એક જ કહું છું કે હવે આ ભરોસો રાખવા જેવું નથી. પ્રજાને વિનંતી કરું છું, અને કોંગ્રેસના કાર્યકર તરીકે અમે પણ જ્યાં જરૂર પડશે ત્યાં વચ્ચે રહીશું. પણ આમાં વિકાસ પુરુષનો અને વિકાસના નેતાઓની વાત સાંભળવાની જરૂર નથી. હવે પ્રજાએ પોતાના જાતે પોતાની સાવચેતી રાખવી જોઈએ. આ લોકોની 4 મહિના કાઢી નાખવાના, 12 મહિના હોય ને એમાંથી ચોમાસાના ભાજપવાળાને ભૂલી જવાના, અને ચૂંટણી આવે ત્યારે એમની વાત 8 મહિના પૂરતી જ આ લોકો કરે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આજે બેન તમે વિચારો કે આ કોના પૈસાનો વિકાસ છે? કોના પૈસાની વાત કરે છે? પૈસા પ્રજા ભરે, ટેક્સ પ્રજા ભરે, ભાજપ વાળા વહીવટમાં છે, એને શાસન કરતા ના આવડતું હોય. શાસનની સાથે સાથે બેન એ વાતનું દુઃખ થાય છે કે કોઈ વેપારી જો ટેક્સ ન ભર્યો હોય ને કોર્પોરેશનનો, તો સવારે 4 વાગે સીલ મારી જાય દુકાનને, તાળાની ઉપર તાળું મારી જાય છે. એટલે તમારે આટલી દાદાગીરી છે, તમે આટલો બધો ટેક્સ દાદાગીરીથી સવારે 4 વાગે તમારા મોકલેલા અધિકારીઓ સીલ મારી દે છે દુકાનને, અને એ પૈસા તમે વિકાસની વાતો ભાષણોમાં કરો છો ને તમારા નેતાઓ પાછળ ખર્ચો છે, એના કરતા ગટરમાં ખર્ચો ને તમે વિકાસ. આજે બેન દુઃખ થયું ભાઈ કે ગટર પાણી લાઇટ આઝાદી વખતથી લઈને હું તો એમાં કોંગ્રેસ પણ આવી ગઈ. સમયનો અભાવ છે એટલા માટે છેલ્લા હિરેનભાઈ, કારણ કે કોલરો જોડાયા અને તમને સવાલ કર્યા એટલે 30 સેકન્ડમાં આપની પાસેથી તમામ કોલરોના જે સવાલ હતા, કારણ કે એમણે સમસ્યાઓ જણાવી છે, 30 સેકન્ડમાં જવાબ. 3 તારવેલા પ્રશ્નોને હું એ સીધા જવાબ આપું છું. એક પ્રશ્ન જે નાગજીભાઈ અને કોલર મિત્રે પણ આપ્યો કે જે પબ્લિકનું કરો. મારું તમે કોંગ્રેસનું રહેવો છો, કોંગ્રેસ જેમ હોય તમે રહેવો છો. મારી ખાઈ ન જાઓ. નાગજીભાઈને પણ કહો આટલી વાત કરો, સિમ્પલ છે. 30 સેકન્ડની વાત છે. એમાં એ કહેવું છે કે લોકો પણ સાવચેતી રાખે અને આ પ્રકારનો બીજો બનાવ ન બને એના માટે થઈને મેં કીધું છે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નકારાત્મક વાત ન કરે. સૌથી મોટી વાત મેં કરી એમ મુજબ પ્રી મોન્સૂન કામગીરી બહુ સરસ રીતે થઈ છે. તેમ છતાં પણ જે વરસાદની તીવ્રતા અને ઋતુનું સમયપત્રક ખોરવાઈ જવાના કારણે આ સ્થિતિ બની છે. પરંતુ એ માત્ર 4 થી 12 કલાક પૂરતી રહેતી હોય છે અને પછી પાણી ઓસરી જાય ત્યારે વ્યવસ્થા પૂરી પુનઃ સુચારુ રૂપથી ગોઠવાઈ જતી હોય છે. જ્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોય ત્યાં નિશાની મૂકવામાં આવે છે. નિશાનીને જોઈ અને નાગરિકોએ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને યુરોપના અનેક દેશોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ખોરવાઈ જવાના બનાવો બનતા હોય છે. પરંતુ એ વરસાદ કુદરતની સામે આપણે પૂરી કરવી પડે છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. કારણ કે આજે આપણી સાથે અન્ય કોલર પણ જોડાયા અને તેમણે એ જમીનની વાસ્તવિકતા બતાવી કે શું પરિસ્થિતિ છે. એટલે સ્વાભાવિક રીતે એ તમામ લોકોને રોષ પણ અત્યારે જોયો છે. અને વાત અહીંયા સૌથી મહત્વપૂર્ણ એ છે કે જે વાત બતાવવામાં આવે છે, જે કાગળ ઉપર બતાવવામાં આવે છે, કદાચ જમીન પર નથી દેખાતું. અને એટલા જ માટે સ્થાનિકોને દર વર્ષે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કારણ કે 2 ઇંચ વરસાદમાં આ જ પરિસ્થિતિ છે. જો કદાચ વધારે વરસાદ ખાબકે તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય, એ સૌથી મોટો સવાલ છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.